હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજે ઘણા દિવસો બાદ, મતલબ આમ તો થોડાક જ દિવસો થયા, મારા હમણે એક રાષ્ટ્રનો મેં વિડીયો સેન્ડ કર્યો હતો, પણ આજે મને એમ થયું આજ થોડોક ફ્રી થયો કામમાંથી, એટલે પાછો આવી ગયો વ્લોગ બનાવવા. પણ આજનો મારો જે મુદ્દો છે, જે હાલમાં જ અતિવૃષ્ટિ થઈ અને ગુજરાતમાં જે ખેડૂતોની કમર ભાંગી ગઈ, આર્થિક રીતે આર્થિક પાયમાલી આવી, જે એમના પાકને નુકસાની થઈ, એ બાબતોને લઈને મારે આજે તમારી સાથે થોડીક ઇન્ફોર્મેશન શેર કરવી છે. હાલમાં જ મેં ગઈકાલે ન્યૂઝ વાંચ્યા હતા કે ગવર્મેન્ટે 1350 કરોડ રૂપિયાની સહાય કરી ખેડૂતોને, પણ ખેડૂતો સુધી 500 કરોડ પણ પહોંચ્યા નથી. બરાબર, આ ગઈકાલે ગુજરાત સમાચારમાં આવેલા ન્યૂઝ છે. એટલે મારું એટલું જ કહેવાનું સરકારશ્રીને કે ખરેખર આ જે ભ્રષ્ટાચાર નામનો જે રાક્ષસ છે ને, એને રોકવો જોઈએ, અને ખેડૂતો સુધી, જે આમ આદમી સુધી જે એમનો જેનો હક છે, એ હક એમને મળવો જોઈએ, અને એમના સુધી આર્થિક સહાય મળવી જોઈએ. આ બાબતે સરકારે કોઈક એવા વિચારણા કરવી જોઈએ, કે કોઈક એવી યોજના કરવી જોઈએ, કે કોઈક સલાહ મશવરા લઈને કાંઈક એમના વિશે એને નક્કર આયોજન કરવું જોઈએ સરકારશ્રીને. એટલે ખાસ આ એક મારી નાની એવી એક અપીલ છે સરકારશ્રીને, કે ખરેખર ખેડૂતોને જે એમને આપેલા જે પૈસા છે સરકારશ્રીએ, એ ખેડૂતો સુધી પહોંચતા નથી. એ પહોંચે અને ખેડૂતોને મળ્યા, એ ત્યાં સુધીની તમામ વ્યવસ્થા ગવર્મેન્ટે એમના વિશે નક્કર પગલાં લેવા જોઈએ, અને ગવર્મેન્ટે એમની પૂરેપૂરી ઇન્ફોર્મેશન રાખવી જોઈએ. એ ખરેખર એક જોઈએ તો ગુજરાત ગવર્મેન્ટની ઓલી કહેવાય આપણે બેદરકારી. પણ આ વસ્તુ વિશે સરકારશ્રીએ ખાસ એક્શન લેવું જોઈએ, અને આમના વિશે પણ વિચારણા કરવી જોઈએ. અને હાલમાં જે અતિવૃષ્ટિ થઈ એમના લીધે જે મગફળી છે, બીજા અધર જે પાક છે, તુવેરનો પાક છે, કપાસનો પાક છે, એમને જે નુકસાની થઈ છે, એમાં પણ ખેડૂતોને ખરેખર ગવર્મેન્ટે વિચારણા કરી અને સહાય કરવી જોઈએ. ખેડૂતોને ખરેખર ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. હું પણ એક ખેડૂત પુત્ર છું. મારા ફાધર પણ ખેડૂત છે, મારા દાદા પણ ખેડૂત હતા. જો કે અમે લોકો પાટીદારો, પટેલો, કણબીકોમ, કણમાંથી મણ કરે કણબીકોમ, ખાસ ખેતી સાથે જ સંકળાયેલા હોય. તો હાલ બધા શહેરો તરફ વળી ગયા, પણ મૂળ તો અમારો જે ધંધો છે એ ખેતી જ હતી, અને હજી પણ ખેતી જ છે આમ જોવા જઈએ તો. કારણ કે ઘણા બધા અહીંયા પણ ઘણા બધા લોકોએ જે પોતાના ઘરના ઘર કર્યા ને, એ પણ દેશની ખેતીની આવકથી જ કર્યા છે. અને હાલમાં પણ ઘણા બધા લોકો જે અમારા પાટીદારો ખેતી કરે જ છે. પણ કહેવાનો મૂળ મુદ્દો મારો એ છે કે આજે ખેડૂતોને નુકસાન થયું છે, એ નુકસાનની ભરપાઈ ગવર્મેન્ટ તો નહીં કરી શકે, એ ક્લિયર વાત છે. પણ એમને અમુક સહાય તો કરવી જોઈએ કે નહીં? એમને જે નુકસાની થઈ છે, એમને જે કપાસમાં, મગફળીમાં, બધામાં નુકસાની થઈ છે, એ નુકસાનીની અંદર ગવર્મેન્ટે સહાય ખરેખર કરવી જોઈએ ખેડૂતોને. આજે જે ખેડૂતો, હું તો હમણાં આ વિડીયો જોઉં છું, ઘણા બધા ખેડૂતોનો બિચારા રોવા મળ્યા કે હવે અમે કરશું શું? કારણ કે ઢોર પણ એ પાલા નહીં ખાય, જે મગફળીના પાલા છે એ ઢોર પણ નહીં ખાય. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ઢોર પણ નથી ખાતા, એનું કરવું શું એમ? બરાબર, કાંઈ આવે નહીં, અને જે એમને પૈસા નાખ્યા હોય એ પણ એની મુદ્દલ રકમ પણ પાછી નથી આવતી. એવી હાલત થઈ ગઈ છે આજે ખેડૂતોની. એટલે ખરેખર આ એક કુદરતી હોનાર જ છે, એ હું પણ સમજી શકું, પણ ખરેખર આમાં ગવર્મેન્ટે મદદ કરવી જોઈએ ખેડૂતોને. અને મને તો જો, હું તો ઓપનલી કહું છું, મને ખેતી વિશે ખટેરાનો ખ એટલે ખેતી વિશે મને કોઈ માહિતી નથી. પણ મારું આવી એક વિચારધારા છે. હું ખેડૂતોને કહેવા માગું છું કે કદાચ તમે લોકો કોઈ એવો પાક કરો, હવે આમ ગણો ને તમે તો ચોમાસું 6 મહિનાનું થઈ ગયું, બરાબર,
એટલે બીજા 3 મહિનામાં શિયાળો અને ઉનાળો, બીજા 6 મહિનામાં, એટલે 3 મહિના શિયાળો, 3 મહિના ઉનાળો, બાકીના 6 મહિના અત્યારે ચોમાસું ચાલે છે. એટલે હવે ઘણા વર્ષો થાય એ સિસ્ટમ થઈ ગઈ છે, તમે જાણો જ છો. એટલે મારો એક વિચારણા એવી છે કે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આ બંનેની અંદર ખેડૂત છે જે કોઈ એવો કોઈ માર્કેટમાં એવો કોઈ પાક આવતો હોય તો એવો પાક કરો કે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંનેમાં ટકી રહે, અને ખેડૂતને જે અતિવૃષ્ટિને લીધે એમની કમર તૂટી જાય, નુકસાની આવે આર્થિક, અને અનાવૃષ્ટિ થાય, ચોમાસાનું નક્કી ન હોય, વરસાદ અતિ વરસે અને ઓછોય વરસે, તો અનાવૃષ્ટિ થાય તો પણ ખેડૂતોને એમને જે આર્થિક પાયમાલી ન આવે એવો કોઈ પાક કરો કે જેથી તમને લોકોને આવી બધી જે મુસીબતો છે એમનો સામનો કરવો પડે નહીં, કુદરતી હોનારતોનો. એટલે આ એક મારો આજ વિચાર હતો. આજે મેં કીધું આ બાબતે ખરેખર આપણે પણ ભલે ફૂલ નહીં તો ફૂલની પાંદડી, મતલબ આપણે આમ તો પૈસા ટકે મદદ નથી કરી શકીએ એમ, પણ આવી રીતે એક અપીલ થ્રુ પણ, એક વ્લોગના માધ્યમથી પણ જો કદાચ કોઈ 5 વ્યક્તિને પણ અમારો વિડીયો પહોંચે અને કોઈ સરકારશ્રી સુધી પણ પહોંચે અને એમને કદાચ સફાળી જાગે અને એમને એ વિચાર આવે કે નહીં ભાઈ હવે મદદ કરવી જ પડશે, તો પણ એ એક મારું યોગદાન જ કહેવાય. અને એ રીતે એક મદદ જ કરી ગણાય. એટલે આમાં તો કોઈ ખર્ચો છે નહીં, પણ કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે કે ખરેખર ગવર્મેન્ટે મદદ કરવી જોઈએ. અને આજે જે ખેડૂતોને જે આર્થિક નુકસાન થયું છે અતિવૃષ્ટિને કારણે, એમાં ગવર્મેન્ટે કોઈ એવા એક્શન લેવા જોઈએ અને ખેડૂતોને બનતી તમામ મદદો કરે, અને કોઈ આર્થિક રીતે એમને મદદ કરે. પછી મંડળીની જે એની મંડળી માફીની જે યોજના હોય એ પણ અજમાવી જો, અને બને ત્યાં સુધી જો મંડળી ખેડૂતોને માફ થાય તો પણ વધારે સારું. એટલે હું તો એમ જ કહું છું, માફ જ કરી દેવું જોઈએ જે આ મંડળીને આ જે બધી જે વસ્તુ છે એ આ વર્ષે ખરેખર એમને મદદ કરવી જોઈએ. અને રિફાઇનરીના માલિકોને હું એટલું જ કહીશ કે આજકાલે તમે પણ થોડુંક જો કોઈ જે મગફળીના જે સોદા થઈ ગયા હોય તો જે તે ભાવે થઈ ગયા હોય એનો જ ભાવ રાખો, ભાવ ઘટાડતા નહીં. અને તમે પણ ખેડૂતોને મદદરૂપ બનો. અને મારા આ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માગું છું કે આ બને ત્યાં સુધી વિડીયો મારો શેર કરો, અને તમે પણ તમારથી જો ખેડૂતોને કંઈ પણ મદદ થતી હોય તો એ મદદ કરજો. અત્યારે ખરેખર ગુજરાતના ખેડૂતને મદદની જરૂર છે, અને મદદ કરજો, બરાબર. બીજું તો આપણે કદાચ પૈસે ટકે ન કરી શકીએ, પણ આમ સહાનુભૂતિથી કે કોઈ પણ બીજી રીતે તમારાથી કોઈ પણ બીજી મદદ થતી હોય તો મદદ કરજો. એટલી એક મારી નમ્ર તમને લોકોને અપીલ છે. બાકી વિશેષ તો બીજું મારે કાંઈ કહેવું નથી. આજે આપણો ગુજરાતનો ખેડૂત ખરેખર દુઃખી છે, અને એમના દુઃખમાં હું પણ એમની સાથે સહભાગી છું. અને તમે લોકો પણ એમની સાથે, આજે ખેડૂતો સાથે ઊભા રહેજો, એટલી જ એક મારી નમ્ર અપીલ છે. અને એક ખેડૂત પુત્ર તરીકે હું તમને કહું છું કે ખરેખર આર્થિક જે પાયમાલી આવી છે એનાથી હું પણ દુઃખી છું. અને તમને લોકોને એટલું કહેવા માગું છું કે ખરેખર આજે ખેડૂતો સાથે તમામ લોકો, ગુજરાતના તમામ લોકો, આપણા ગુજરાતના ખેડૂતો સાથે ઊભા રહેજો, અને હું પણ તમારી સાથે છું. બાકી વિશેષ તો બીજું મારે કાંઈ કહેવું નથી. અને છેલ્લે એક વસ્તુ કહેતો જાઉં કે સરકારશ્રીને મારે એટલી જ અપીલ છે, ખરેખર આજકાલે ખેડૂતોને તમે આર્થિક સારી એવી સહાય કરો, કારણ કે ખેડૂતો ખરેખર આજકાલે એમની કમર તૂટી ગઈ છે આર્થિક આ જે અતિવૃષ્ટિને કારણે, અને આર્થિક પાયમાલી આવી છે. એમાં તમે થોડીક મદદ કરો ખેડૂતોને. જોકે ઝાઝી મદદની જરૂર છે, પણ ફૂલ નહીં તો ફૂલની પાંદડી, થોડીક એમને મદદ કરશો તો એમને હામ આવશે અને એમને સાતત્વના મળશે. એટલી એક મારી નમ્ર અપીલ છે ગુજરાત ગવર્મેન્ટને. અને હું પણ એક ખેડૂત પુત્ર તરીકે આ જે દુઃખની ઘડી છે એમાં ખેડૂતો સાથે ઊભો છું. એટલી મારી તમને સૌને એક મારી
અપીલ છે, એક સહાનુભૂતિ છે. બાકી વિશેષ તો બીજું કાંઈ કહીશ નહીં. અને મારા આવા જ વિડીયો તમને લોકોને ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ એન્ડ લવ યુ ઓલ.